ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીર વયની છોકરી અપહરણના ગુનામાં ભોગ બનનાર તથા અપહરણ કરનાર આરોપીની 2 માસ બાદ હરિયાણાના રોહતક જિલ્લા ખાતેથી શોધી કાઢતી ઉધના સર્વેલન્સ ટીમ. ઉધના પોલીસ સ્ટેશન ગુના નંબર 2024 ઇપીકો કલમ 363-366 કામે ફરિયાદીની સગીર વયની દીકરીને તારીખ 12/6/2024 કલાક 4 વાગ્યા દરમિયાન ફરિયાદીના ઘરેથી લઈ કોઈ અજાણ્યો ઈસમ ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી લગ્ન કરવાની લાલચ આપી કે લલચાવી, ફોસલાવી કે ધાક ધમકી આપી બદકામ કરવાના ઈરાદાથી અપહરણ કરી લઈ ગયેલ છે. બનાવની ફરિયાદીએ ફરિયાદ આપેલ જે ફરિયાદ ઉપરોક્ત નંબરથી ગુનો રજીસ્ટર થયેલ. સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીર સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી ઝોન 2 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ સી ડિવિઝન સાહેબનાઓએ સદર બનાવ સંદર્ભે અપહરણ થયેલ ભોગ બનનાર બાળકી તથા આરોપીને શોધી કાઢવા સારું સૂચના આપેલ હોય ઉપરોક્ત સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. દેસાઈ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી. ગોહિલ સાહેબ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.જે. મચ્છર તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એચ. ભરવાડ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સના એએસઆઈ હાર્દિકભાઈ ભાસ્કરભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સન્મુખભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ બિન્નુકુમાર મુન્નુભાઈ નાઓએ સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ભોગ બનનારનું અપહરણ કરનાર આરોપી નામે કુંદન કુમાર રાકેશભાઈ ઠાકુર નાને તથા ભોગ બનનારને હરિયાણાના રોહતક જિલ્લા ખાતેથી શોધી કાઢી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.